હે હર્ષદભાઈ, હા, તમે લંડનમાં આવ્યા પછી એવી કઈ વસ્તુ આમ તમને આમ સારી લાગી છે? એમ લંડનમાં આવ્યા ને એટલે અહીંયા ગ્રુપ બહુ સારું મળ્યું, એટલે બહુ વાંધો નથી આવતો. એવું જ લાગે કે સુરતમાં જ છે એવી. પણ હમણાં આ તડકો તમે જોવો છો કેવો છે, એટલે એના ઉપરથી લાગતું હતું કે એક વસ્તુ બાકી રહી ગઈ છે. એ મને બહુ યાદ આવતી હતી. હું તમને દેખાડું? દેખાડો ને. તો મિત્રો, મને જે વસ્તુની યાદ આવે છે ને એ જણાવ્યા પહેલાં તમને થોડું ઘણું લંડન બતાવી દઉં. આ મેં વિડીયો અગાશીમાંથી ઉતાર્યો છે અને એ તે પરાણે બનાવેલી અગાશી. ઘોર તડકો હાલે છે અને મસ્ત વાતાવરણ છે. અને જે વસ્તુ અમે જે બનાવે છે અત્યારે એ આ વસ્તુ છે. આ તમે ઓળખા કે નહીં? આ વસ્તુ એક કામ કરો, તમે પહેલાં ઓળખી બતાવો. હાલો, આ વસ્તુને તમારા એરિયામાં કયા નામે ઓળખે છે એ તમે કોમેન્ટ કરીને જણાવો, પછી હું તમને બતાવું. બરાબર. હવે જોરદાર તડકો નીકળ્યો હતો એટલે અમારા પટલાણીઓને રહેવાનું નહીં. એ કે હવે એક બે ગાણ તો બનાવવા જ પડશે, કેમ કે આ ઉનાળો હાલે છે એટલે ઉનાળો આમ તો વેડફાય નહીં અને ઘોર ઉનાળો હાલે છે. બરાબર. હવે મિત્રો, પરાયણે બનાવેલી અગાશી એ હું એટલા માટે કહેતો હતો કે જનરલી અહીંયા પ્રોપર અગાશી જેવું કંઈ હોય નહીં, પણ હવે લોકો આ બારીમાંથી ઠેકીને અહીંયા ટેબલ મૂક્યું અને પછી આ જે એરિયા છે ને એનો યુઝ આવી રીતે કર્યો. હવે અમારા વિડીયો તમે ખૂબ લાઇક અને શેર કરો જ છો, પણ વધારે વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને લાઇક કરો. ખૂબ ખૂબ આભાર.